પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. દોડ દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. દીવામાં તેજ પુરાણા રે, હૃદયમાં તે દર્શાણા રે. દીવામાં તેજ પુરાણા રે, હૃદયમાં તે દર્શાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. હંસા હાલ 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 વચન મોતી વેરાણા. હંસા હાલ 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 વચન મોતી વેરાણા. હંસ એટલે સાંભળો, જેનામાં કાગવ્રતી નહીં, કાગવ્રતી નહીં, કાગવ્રતી નહીં, કાળી વ્રતી નહીં, મલિન વ્રતી નહીં, કાગવ્રતી નહીં. કાગવ્રતી નહીં. ચંદન ને લાકડે બેઠો ચાચું ઘસે મારા. ગુરુજીના દર્શન અર્જન ઓત. પછી બીજો અવતાર અર્જણ, પેલો કાગવૃત્તિ વાળો. પછી આના શરીરમાં આને આ જીવ બગા કેરો બગવૃત્તિ વાળો. બગલાની વૃત્તિ કેવી સફેદ સફેદ સફેદ, ઉજળો ઉજળો દૂધ જેવો, હા એવો સફેદ કે જેની ઉપમા ટૂંકી પડે એવો સફેદ. પાછો હલે નગર ચલે એક જ પગે ઊભો, એક પગે. પણ એની સુરતા, એનો દોર ક્યાં લાગ્યો? માછલું જો ઉપર આવે, ભરોસો કરીને મને જોવા આવે, ભરોસો કરીને મારી નજીક આવે તો હળવેકથી ને ઉપાડી લઉં. આ બગવૃત્તિ 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 બગવૃત્તિ. પછી ત્રીજો અવતાર અર્જણ, હંસ કેરો ધર્યો. હંસ એટલે કાંકરા અને મોતી, બેયમાંથી કાંકરાને જાતા કરે ને મોતી ગોતી લે. દૂધ અને પાણી, પાણીને જાતું કરે ને દૂધ પી જાય. ગુણ અને અવગુણ, એમાં ગુણ પકડી લઈને અવગુણને જાતા કરે, અવગુણને જાતા કરે. ભલા એક વખત છેતરાય ને બીજી વખત એમ થાય કે હાલો અવગુણ જાતા કરે, ગુણને ગ્રહણ કરી લે. હંસા હંસા હાલ 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 વચન મોતી વેરાણા. હે હંસા હાલ 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 વચન મોતી વેરાણા. હંસો 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 સો હંસો હંસા હાલ 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 વચન મોતી વેરાણા. હે હંસા હાલ 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 વચન મોતી વેરાણા. આ વચન મોતી વેરાણા પણ કોઈના કાન કામ આપતા ન હોય. બેરા મીટર બેરોમીટર હોય તો એ બિચારો શું કરે, ભલે કંઈક બોલે છે, આ છોકરીઓ આમાં મોઢા હલાવે, આવડા આદમી આમ કરે, પણ કામ ન આપતા હોય તો ભલે મોતી વેરાણા પણ
એને એનો દોર લાગે, અથવા તો અહીંયા બેઠા છે કાન હારા છે પણ એવી ભૂંડાઈની વાતો કરવામાં એનો મગજ લાગી ગયો તો આ કાંઈ સાંભળતો હંસા હાલ 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 વચન મોતી વેરાણા. એ હંસા હાલ 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 વચન મોતી વેરાણા. વચન મોતી વેરાણા સુરતે સેવી લેસાણા. વચન મોતી વેરાણા સુરતે સેવી લેશાણા. ઓ વચન મોતી વેરાણા સુરતે સેવી લેસાણા. વચન મોતી વેરાણા સુરતે સેવી લેશાણા. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા રે. પતંગા દોડ 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 દીવામાં તેજ પુરાણા. તો હમણાં એક આપણે સરસ મજાનું કોમળ કોમળ રણુકારમાં સાંભળ્યું. આજે મને છઠ્ઠા સર્જન હાર સદગુરુ મળ્યા. આ પાંચ તત્વમાં આટા માર્યા, પણ પાંચ તત્વમાં માથામાં ઈ રમે, પ્રકાશમાં ઈ રમે, પવનમાં ઈ રમે, પાણીમાં ઈ રમે, પૃથ્વીમાં ઈ રમે. તો આ છે કોણ? મને છઠ્ઠા સર્જન હાર કોણ? સત સત સતપુરુષ મળ્યા. સતપુરુષ મળ્યા. જગતનો આધાર માં છે પણ એનો આધાર સત 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 સભી કા આત્મા. સત સભી કા આત્મા. સભી આયે સતલોક છે. સભી આયે સતલોક છે. બીજમાંથી આ જગત પ્રગટ થયું છે. એ મને મોડી મોડી ખબર પડી કે શંકર ભગવાનના શરીરમાં, લિંગમાં, બીજમાં, અંકુરમાં, ઓજસમાં, તેજસમાં આ આખું જગત વીટાઈને રહે છે. પછી મોડી મોડી ખબર પડી દે. મોડી ખબર પડી દે. એટલે અમે મોડા મોડા પણ દોડીને દ્વારકા પલમાં પોકરણ એમ કરતા હળવેકથી જે આખો દરિયાના મોજાનો લોટ ઉપડ્યો એ આ બધો ડાયરો અહીંથી 6,500 ફૂટ ઊંચો બદ્રીનારાયણના ખોળામાં પહોંચી ગયો. હિમાલયના એકેય દીકરા 10,000 ફૂટથી નાના નથી. 10,000 ફૂટ ઊંચા એના 100 પર્વત રાજ. હિમાલયના 100 પુત્રો પર્વત 10,000 ફૂટથી નાના નહીં. એ ભગવાન શિવના સસરાના ઘરની વાત કરો. 10,000 ફૂટથી નાનો એકેય દીકરો નહીં. પગમાં ખોડા હતા, લંગડા લંગડા હાલતા હતા. દધીચી ઋષિએ જઈને માગણી કરી કે મારી એક ઊંડામાં ઊંડી ભ્રમ ખાય છે, ભ્રમ મટતો નથી કોઈ વાતે, એ ખાઈને પૂરવા માટે એ અચલ હિમાચલ અચલ તમે ત્યાં કોક એક દીકરો મોકલો ને તો અચલ ઊભો રહે અને અટલ વિશ્વાસ સ્થાપના કરે, પરમારથની સ્થાપના કરે ગિરનારમાં. એ જ રેવતા અચલ ગિરનારમાં. 6,500 ફૂટ ખાઈ ઊંડી હતી. તો વિચાર તો કરો, 6,500 ફૂટ ઊંચા એ બદ્રી વિશાળ ક્ષેત્રમાં ગયા તો ત્યાંથી વળી પાછા 3,000 ફૂટના પહાડે. ભાઈ ખોટું બોલો હે આવ્યા એ તો હા ભણો. ત્યાંથી બધી આમ 3,000 ફૂટના એવા ઘડેલા જાણે કોઈક દેવતા હોય ઘડ્યા હોય ને, અને દેવીઓ એની ગાર કરી હોય ને, આમ એવા બધા એમ ઘડાયેલા પથ્થર, ક્યાંય કોઈ લાગે વાગે એવો નહીં.
મૂંઢ થઈ ગયેલા પાડા નથી. આપણે વાહન હાલી હાલીને એની ઓલી ધારું ખવાઈ જાય, કૂટાઈ પીટાઈ જાય, પછી બધા હરખા થઈ જાય કે હવે હાયલા જાઓ. અમારી અકોણાઈ જાતિ કરીએ છીએ, હાયલા જાઓ. નકર વાંથી પીડ્યા હોય ને એ એક ધારા કપચા જેવા હોય, એ ઓલામાંય કામ ન આવે. હાલવામાં શું કહેવાય, કેવું કહેવાય ભાઈ હરિભાઈ? હાલીએ એને અરે આ એક્યુપ્રેશરમાં કામ ના આવે, એમાં એવા લાગે, ભયંકર લાગે. પણ આ તો બધા આમ જાણે એને રિપેર કર્યા હોય ને, દેવી દેવતા હોય. સવારમાં ભાઈ સૂર્યનારાયણ ઉગે ને, એ જે ડુંગર ઉપર સૂર્યનારાયણ ઉગે તો એ આખો ડુંગર સોનાનો લાગે. કોઈને સોનાના કોથરા ભરવા હોય તો ત્યાં પોગી જવા જવું. આખો ડુંગર સોનાનો લાગે. વળી આ બાજુ ચાંદો ઉગે, એ ડુંગરને જોઈએ તો આખો ડુંગર ચાંદીનો લાગે. વળી આ બાજુ એક મોટો ડુંગર છે, એ સીધું ત્યાંથી માનસરોવર બાજુ જાય. માનસરોવર બાજુ એ ડુંગર હાલો જાય, અમરનાથ બાજુ હાલો જાય. એ તો જાણે આખો એવો બરફથી ઢંકાયેલો, આપણને લાગે કે આ કોઈ જીન મિલમાં આટલો કપાસ કેદી ઉતરો હોય છે. હાવ સફેદ આમ સફેદ રૂનો ડુંગર હોય, આવું લાગે. તમે આમ આવું હું વખાણ કરું છું તો એ તમને એમ નથી થતું કે હું હમણાં થોડાક માવા ખાવાના બંધ કરીશું, થોડુંક બહારનું ખાવાનું બંધ કરીશું, થોડા તંદુરસ્ત થઈશું, એટલે આવડા ખીએ છે ત્યાં જઈશું અને નજરે જોઈશું. જય બદ્રી વિશાલ, જય બદ્રી વિશાલ. જી બાબા હો, આ જમીન ઉપર છે એટલે કહું. સંજીવની વસ્તુ ન્યા પાકી હતી એટલે કહું. સંજીવની વનસ્પતિમાં મૃત્યુને ટાળી નાખે આવું અમૃત રહેતું હતું. ખારા સમંદરમાં મીઠી એક, એની અંદર છીપલા રહેતા હતા. એ છીપલા અમૃતના ભરેલા, એક મોતી પ્રગટ કરીને છીપ સમંદરને પોતાનો દેહ આપી દે, મોતી આપી દે. પરમાર્થ તો જો એક બિંદુ સ્વાતિનું ઝીલી લે અને છીપલું તળિયે વયું જાય. એક મોતી પાકે, સમંદરને મોતી આપી દે અને પોતાની જાતનો જરાય અફસોસ ન કરે કે મારા બે ભાગ થઈ ગયા, મારું શરીર ખલાસ થઈ ગયું, આ મોતી મને કામ ના આવ્યું. એવું નહીં. ઝાડમાં ઉગ્યું, એને છાંયે કોક બેસશે, એની માથે પંખી વિસામાં લેશે ને કદાચ ફળ લાગશે તો નાના બાળકો ખાશે. પરમાર્થને માટે આવી રીતે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, તું અહીંયા આવતો ને, હું એવો એક આત્મા છું કે બધી બાજુથી તારું રક્ષણ કરીશ. તું મારો બની જા. હે સીતે, આ જગતમાં તમારા સિવાય કોઈ સ્ત્રી, જો નિયમનું ઘર કહું છું ને, નિયમનું ઘર કહું છું વિવેકભાઈ. રામજીએ નિયમ બતાવ્યો કે હું તમારામાં, તમે મારામાં. કૃષ્ણ ભગવાને નિયમ બતાવ્યું કે તું મારો થઈ જા એટલે હું ચારે બાજુથી તારું રક્ષણ કરીશ. મારો બની જા. અનાસક્ત કર્મ કર, બધા કર્મ મને અનુસરીને, મને પૂછીને કર્મ કર. કર્મનું ફળ મને સમર્પિત કર, ફળની આશા ન રાખ. હું તારો સદૈવ તારો જ થઈને રહીશ અને તને મારો કરીને રાખીશ. વંદે કૃષ્ણ, આખા જગતનો ગુરુ એ પ્રેમ ગુરુ છે. આવી જ રીતે નિયમ આપ્યું. હજી એક નિયમ આ કળજુગના વિષયમાં હાલ્યું આવે છે. જુઓ ને નિયમ કેવું છે, લગાડ તો પેલી કાઢીશું. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ભક્તિ કરો તો હરજી, વારે વાહ. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અરે ધન્ય. तुमने कहूँ ते वचनु मा
ચાલો રે તમને કહું તે હે વચનો માં ચાલો રે ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. કયો અગમ ભેદ છે જરા ધ્યાન દઈએ. આ બધાય ટેકા પુરાવા છે. બાકી તો ગિરિરાજ ભગવાનને ગોવર્ધન ભગવાનને ટચલી આંગળીએ તોડ્યા છે. બધાય ગોવાળો ટેકા ભરાવે છે. કૃષ્ણ થોડી વાર વિસામો ખાઈ લે અમે લાકડીઓ રાખી છે. એમ આપણા મનમાં છે કે અમારી લાકડીએ આ ગોવર્ધન છે. આ ગોવર્ધન ક્યારે લાંબા ટૂંકો થઈ જાય આમાં કંઈ ખબર પડે એવું. પાવર ઉતરી જાય તોય ખબર ન પડે કે હવે આપણો પાવર કાંઈ ઘરમાં કે બહાર ક્યાંય હાલતો. મુવા પાવર નથી હાલતો તો પછી પરમાત્માના પાવરે ચાલુ કરી દે. હા, આવી રીતે શું કહેવાય આપણે ઓલું લાઈટ જાય પછી હું હાલે જનરેટર. આ જનરેટર ઉપર આપણે જીવીએ છીએ નો હાલે. એ પાવર જનરેટરનો દિવેલ પૂરો તાહુથી રહે છે. એટલે સમજણના ઘરમાં જાગતું રહેવું એમ મારું કહેવાનું છે. એટલે ભક્તિ કરો તો અગમનો ખુલાસો કરી દઉં, નહીં તો આમાં બધી વાત સમજાય છે. અને આટલી જો નહીં સમજાય તો બધું અધર જોખાશે. અગમ એટલે શું? વળી પાછો યાદ કરું છું. પ્રેમ બૂંદ એક અગમ જરે છે. 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 આ બોલો કેમ ખબર પડે હું તમને મારા હૃદયનો સાચો પ્રેમ કરું છું? કયો ને કેમ ખબર પડે? કેવી રીતે ખબર પડે? હે, હું તમને આમ બધું ભરવા માંડું, તમને ચાટવા માંડું, તમને નવા લુગડા પહેરાવવા માંડું, તમને અડદિયા મીઠાઈ મેવા મિશ્રી ખવડાવવા માંડું. કઈ રીતે ખબર પડે કે મારા હૃદયમાં તમારું સ્થાન ક્યાં છે? હું તમને કેટલો પ્રેમ કરું છું, હું તમને કેવી રીતે મારા માની રહ્યો છું? કઈ રીતે ખબર પડે? કઈ રીતે ખબર પડે? પ્રેમ બૂંદ એક અગમ જરે છે. પ્રેમ બૂંદ એક અગમ જરે છે. અગમની ગમ જાણ. અગમની દાન મંડળ જાણ. અગમની પ્રેમ ઓગમ મેલી કોઈ સુગમ સાધો વીરાય. ગમ મેલી કોઈ સુગમ સાધો. ઓગમ મેલી અગમ મેલી ને ઓગમ મેલી કોઈ સુગમ સેવો વીરા. અગમ મેલી કોઈ સુગમ સેવો. જાણો જાણનહાર જીવા કોઈ જાણો જાણ
પાનહાર જીવા તમે જાણી લેજો, જીવા તમે જાણી લે જીવા જાણો ને મેરે ભાઈ, જીવા જાણો ને મેરે ભાઈ આવી પલ નૈનો સે નજીક આવી પલ નેનો સે આપણા નૈનો સે નજીક આપણા નેનો સે નજીક આપણા નૈનો સે નજીક આપણા નેનો સે નજીક સહી કરી માનો વળી બાજુ આમ પાકે ભાઈઓ, આમાં નથી મોટો ચેક હોય પણ નીચે સહી ન હોય તો સહી કરી માનો ને મેરે લાલ, સહી કરી માનો ને મેરે લાલ મેરું માથે એક મહોલ રચ્યો, મેરું માથે એક મોલ રચિયો અહીં પાછળની આપણો બરડો છે ને, બરડો એ બે વચ્ચે કરોડરજ્જુ છે ને, એ આગળ વહી જાય એટલે એને મેરુદંડ કહે છે. આવડા મેરુદંડ, આ મેરુ અહીંયાથી હલાઈ ગયાથી આ મળ દ્વાર છે ને, આખા શરીરનો દિવેલ કરવાનો જે છેલ્લો દરવાજો, દિવેલ તૈયાર થઈ જાય, દીવામાં પુરાઈ જાય ને પછી જે કચરપટ્ટી નીકળી જાય, યા ગણપતિ મહારાજ ગંગ નામનું બીજ સેવતા સેવતા વિવેકના ઘરમાં એ સૂક્ષ્મ રૂપે સંપૂર્ણ વિષ્ણુ નારાયણ ગણપતિ બનીને બેઠા છે. એક ખાડામાં એક ડેડકો 8 વર્ષથી રહેતો હતો અને ગારાની બહાર નહોતો જાતો. એમાં ઓચિતાનું એ ખાડામાં એક કમળ ઉગ્યું, એ ગંદા પાણીમાં, એ ગારામાં કમળ ઉગ્યું તો ખરું, પણ એ ઉગીને બહાર નીકળું, ચારે બાજુ બધાને દર્શન દેવા માંડું, પોતાના રૂપનું દર્શન, પોતાના નિજ સ્વરૂપનું દર્શન, કે કીચડમાંથી નીકળું છું, એ કીચડમાંથી નીકળું છું. આમ તો જુઓ, એ કીચડ મને ક્યાંય અડ્યો નથી, ક્યાંય સ્પર્શ્યો જ નથી. ડેડકો વિચાર કરે કે 8 વર્ષથી આવ્યા છો અને તું આ હું કળા કરીને આવ્યો કે કીચડ તને અડતો નથી. હવે તો વિચાર કરવો જોઈએ ને કે ઘરે બાલ બચ્ચા, દીકરા દીકરીઓ, મોટા સંસારના વ્યવહારમાં બધે આપણે ઇજ્જત આબરૂથી, હવે પછી કીચડને એ 8 વર્ષના ડેડકાને ખબર ન પડી કે આપણી બાજુમાં જ અનાસક્ત જીવ છે, એ કેવી રીતે રહે છે. આ કીચડને અડતો નથી, આપણી ભેળા જ રહે છે. સંતો કઈ બહારથી ટપક્યા પડ્યા છે, સંતો કઈ આડાવડાથી ભટકીને આવ્યા છે? ના ના, એ તો લઈને જ આવ્યા છે. શું એને પરમાત્માએ મોકલ્યા છે, સંતોને મોકલ્યા છે. અને આપણે બધા આવ્યા છીએ ને, એટલે આવ્યા છીએ તો જવાની ઉપાધિ આપણે થાય છે, અને ઉપાધિ નહીં કરીએ તો આપણી ભેળા જે આપણા લાગતા વળગતા છે ને, એ બિચારા આમ કરશે, આપણા હાટું છાતીયું કૂટશે કે હવે સહી કરતો ગયો હોત તો કેટલું સારું હોત, ભાગ્યો ગયો ત્યાં ખાતા ચોખા કરતો ગયો હોત. કાંઈ નથી, બીજું કાંઈ નથી. હકીકતમાં કહું, ઊંડે ઊંડેથી નીકળે છે ને એ ગારામાં આવવું છે, બીજું કાંઈ નથી. પણ કમળ ઉગ્યું એ જ ખાડામાંથી, કમળને સ્પર્શ નથીઓ ગંદકીનો. હા, અને ડેડકો ગંદકીથી આઘો ન ગયો.
અરે ઈ વાસનાઓને એ વિકારો છે, જીવન વયું જાય પછી પાછું જીવન આવે તો નકરા ભૂંડણા ને કૂતરા ને ઘેટા ને ગધેડા ને મીંદડા ને નકરા વાસનાના જીવોમાં જન્મ લેવો પડે. હજી મેરો માથે એક મોલ રચિયો, મેરું માથે એક મોલ રચિયો, ઠાકર મહેલોની માય, ઠાકર મહેલોની માય, હે આ બોલનહારો, એ બોલનહારો કોઈ બીજો નહીં, એ જ બોલનારો કોઈ બીજો નહીં, બોલનહારો કોઈ બીજો નહીં, જી બોલનારો કોઈ બીજો નહીં. સોહી આહા, એને કઈ રીતે તમને ગળે ઉતરાવું? સોહી આહા, હંસો હંસો, એને ઉલટું કરીને તો પૂછો કે તું કોણ છો? હંસો, એને ઊંધો અક્ષર થાય એમ કરીને પૂછો સો, હંસો. સોહી બોલનહારો કોઈ બીજો નહીં, એ જી બોલનારો કોઈ બીજો નહીં. આવ ટૂંકામાં કહું તો ભૂંડું બોલવું હોય તો આ જીભ બોલે કે નોખી બોલે? આ જીભ બોલે, ગાર બોલવી તો આ જ બોલે ને, અને ગીત ગાવા હોય તો ગીત ગાવા હોય તો આ જીભ છે, એટલે ભૂંડા બોલવા હોય. બોલનહારો કોઈ બીજો નહીં, એ જી બોલનારો કોઈ બીજો નહીં, એ જી બોલનહારો કોઈ બીજો નહીં, એ જી બોલનારો કોઈ બીજો નહીં. સોહી સદગુરુ શ્યામ, સોહી સદગુરુ શ્યામ, જીવા કોઈ જાણી લ્યો, જીવા કોઈ જાણી લ્યો, જીવા જાણો ને મેરે ભાઈ, આપણાને નો સે નજીક આવી પાલ નો સે નજીક, સહી કરી માનો મેરે લાલ. આપણા નૈનો સે નજીક આવી પાલ નૈનો સે નજીક, સહી કરી માનો મેરે લાલ. અબુદર ભગત બે નામ ધર્યા, હે જી ભૂદર ભગત બે નામ ધર્યા, દોનો આખર એક, દોનો આખર એક. આ શરીર ભગત છે અને શ્વાસ એનો ભૂદર છે. બોલન હારો એમાં વિવેકના ઘરમાં સત્ય સ્વરૂપે સદગુરુ છે. આ શરીર સેવક છે, સેવક છે. શ્વાસ એનો શેઠ સાંભળો છે, શ્વાસ એનો માલિક છે.
અને એમાં જે બોલે છે અને બોલે એમાં જે સત્ય બોલે છે એ સત્ય ગુરુ છે, એ સત્ય ગુરુ છે.